દોસ્તો આજે આપણે સ્પેશિયલ શિયાળા માટેનો સાબુ બનાવવાનો છે ને આ સાબુ ફેસ માટે ખાસ કરીને છે અને ફેસને ગ્લો આપનારો અને શાઇન આપનારો તો છે જ, સાથે આપણે પિમ્પલ હોય તો પણ દૂર થઈ શકે છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં શિયાળામાં વપરાતા 2 સાબુ લીધા છે. આપણા ઘરમાં જે આપણે શિયાળા માટે યુઝ કરતા હોઈએ એ તે સાબુ મેં લીધા છે અને અલગથી કોઈ સાબુ બેસ મેં લીધો નથી. તો અહીં આપણે 2 સાબુ લીધા છે અને તેના આપણે નાના નાના ટુકડા કરવાના છે. તો અહીં આપણે 2 સાબુ લઈ લીધા છે પેકિંગમાંથી અલગ કરી અને હવે આપણે આના નાના નાના ટુકડા કરીશું. દોસ્તો આ સાબુ બધા સાબુ બેસમાંથી બનાવતા હોય છે ને મારા ઘરમાં પણ સાબુ બેસ હતો જ, પણ મને થયું કે બધાના ઘરમાં સાબુ બેસ હોતો નથી અને ઘણા બધા લોકો મને મેસેજ કરતા હોય છે કે સાબુ બેસ ક્યાં મળશે. તો મેં સ્પેશિયલ આપણા ઘરોમાં જે વપરાતો ને શિયાળાનો સાબુ એ જ સાબુ મેં લીધો છે અહીં. તો અહીં જોઈ શકો છો તમે નાના નાના ટુકડા આપણે કરી લીધા છે અને હવે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. એક બાઉલમાં એડ કરી અને પછી આપણે બોઇલ કરવાનો છે. તો અહીં જોઈ શકો છો અહીં આપણે મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે અને અહીં આપણે એક બાઉલ લીધું છે અને બાઉલમાં બધા જ ટુકડા એડ કરી દઈશું અને સાઈડમાં આપણે ગરમ પાણી પણ થવા માટે મૂક્યું છે. તો મેં એક કઢાઈમાં પહેલાંથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે તો આ બાઉલ આપણે પાણીની અંદર મૂકી દેવાનું છે આવી રીતે. તો થોડીવાર હલાવીને થવા દીધું. તો અહીં તમે જોઈ શકો છો સાબુ લિક્વિડ ફોર્મમાં થઈ ગયો છે અને હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. તો આમાં એક મોટી ચમચી જેટલો આપણે મોસંબીની છાલનો પાવડર એડ કરવાનો છે. તો મેં પહેલાંથી જ સુકવણી કરી અને પાવડર કરી લીધો છે અને સાથે આપણે હળદર એડ કરવાની છે અને ફટકડી થોડી એડ કરશું સાથે અને 1 ચમચી જેટલું એલોવેરા જેલ પણ એડ કરશું અને પછી આપણે 1 ચમચી જેટલું મધ પણ એડ કરવાનું છે અને સાથે આપણે થોડી કોફી પણ એડ કરશું. તો દોસ્તો આવી રીતે આપણે બધું જ એડ કરી અને બધું જ મિક્સ કરી દેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કોફી અને મધ યાની કે હની એડ કરી દીધું છે અને હવે આપણે વિટામિન ટેબ્લેટ એડ કરવાની છે. તો અહીં મેં 2 વિટામિનની ટેબ્લેટ લીધી છે અને 2 આપણે આમાં એડ કરી દેવાની છે અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ બધું જ. અને જો તમારી પાસે ગુલાબજળ હોય તો 1 મોટી ચમચી જેટલું ગુલાબજળ પણ આમાં એડ કરી દેવું. મારી પાસે અવેલેબલ હતું ને એટલે મેં એડ નથી કર્યું. તો તમે અહીં જોઈ શકો છો અહીં બધું જ મિક્સ થઈ ગયું છે સરસ અને સરસ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે અને હવે આપણે ગરમા ગરમ જ આપણે મોલ્ડમાં એડ કરી દેવાનું છે. અને દોસ્તો તમારી પાસે સાબુનો મોલ્ડ ના હોય તો પ્લાસ્ટિકના નાના કોઈ ડબ્બામાં પણ એડ કરી શકાય છે. તો અહીં આપણે મોલ્ડમાં થોડી ઉપર કોફી એડ કરી છે અને હવે આપણે બધું જ આ લિક્વિડ ફોર્મમાં જે આપણે સાબુ છે બધું જ આમાં એડ કરી દેવાનું છે અને પછી 15 યા તો 30 મિનિટ યા તો કલાક એક રહેવા દઈએ અને પછી આપણે સાબુ નીકાળવાના છે. તો અહીં જો દોસ્તો 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા સાબુ એકદમ બની અને તૈયાર થઈ ગયા છે. તમે અહીં જોઈ શકો છો. અને દોસ્તો આ સાબુ સ્પેશિયલ શિયાળા માટે છે અને ખાસ કરીને ફેસ માટે તો ખૂબ જ ફાયદામંદ છે. તો આઈ હોપ કે આ સાબુનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો દોસ્તો. તો ચલો દોસ્તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.